તો ગાંધીનગરમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની માંગણી છે વર્ક ફ્રોમ હોમ પદ્ધતિ અપનાવવાની માંગ કરી છે। જી હા, વર્ક ફ્રોમ હોમ પદ્ધતિ અપનાવવાની માંગ કરવામાં આવી રહી છે। સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમ પદ્ધતિ અમલમાં મૂકવાની રજૂઆત છે। પીએમની અપીલ બાદ ગુજરાત સચિવાલય ફેડરેશનની રજૂઆત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાની માંગ કરાઈ છે। રોટેશન આધારિત વર્ક ફ્રોમ હોમ કરવાની માંગ છે। તબક્કાવાર વર્ક ફ્રોમ હોમ અપનાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે દિલ્હીમાં સરકારી કર્મચારીઓ 2 દિવસ વર્ક ફ્રોમ હોમ કરશે। આપણે ત્યાં જે કર્મચારીઓ છે એમાં 5 દિવસથી કામ કરવાની માંગ કરાઈ છે। હિતલ અમારી સાથે જોડાય। હિતલ, શું માંગ છે કર્મચારીઓની? જી જેને ચોક્કસ એવું કહી શકાય કે મુખ્યમંત્રીને પત્ર લખીને કર્મચારી એસોસિએશન દ્વારા સ્પષ્ટ રીતે પ્રધાનમંત્રીને અપીલ જે પ્રધાનમંત્રીએ કરી છે એને આગળ કરીને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સચિવાલયમાં પણ વર્ક ફ્રોમ હોમ કરવાની પદ્ધતિ અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે સચિવાલય ફેડરેશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે તબક્કાવાર રીતે વર્ક ફ્રોમ હોમ કરવું જોઈએ અને હાઇબ્રિડ વર્કિંગ મોડેલ અપનાવવાની પણ વાત કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે સપ્તાહમાં 5 ડે વીકની વાત અગાઉ પણ થઈ હતી, એ જ વાત અત્યારે કરવામાં આવી છે, જેનાથી એક દિવસનું પેટ્રોલ જે કર્મચારીઓ અધિકારીઓ આવતા હોય એ બચાવી શકાય એ પ્રકારની આખી વાત કર્મચારી એસોસિએશન દ્વારા કરી છે। રોસ્ટર આધારિત વર્ક ફ્રોમ હોમ પણ કરવાની વાત તેઓ દ્વારા કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે સચિવાલયના ફેડરેશન દ્વારા ઈ ઓફિસ વર્ચ્યુઅલી મીટિંગ અને ડિજિટલ ફાઇલનું પ્રાધાન્ય આપવાની વાત છે। ડિજિટલ ફાઇલની વાત છે એ પણ અત્યારે ચાલી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ તમામ માંગણીઓ કરવામાં આવી છે ને આ માંગણીઓ એવા સમયે કરવામાં આવી છે જ્યારે અન્ય રાજ્યો આનો અમલ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે ને આવતીકાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક પણ મળવાની છે। સ્વાભાવિક છે કે એટલા માટે આ એક શક્યતા પ્રબળ બનતી જાય છે કે ગુજરાત પણ હવે આ દિશામાં આગળ વધી શકે છે। જી બિલકુલ આભાર હિતલ, આ એક મહત્વપૂર્ણ જાણકારી। આવતીકાલે કેબિનેટની બેઠક છે, શું સરકાર દિલ્હીમાં જે રીતનો નિર્ણય લેવાયો છે એવો ગુજરાતમાં નિર્ણય લેશે?